દાહોદ જિલ્લા દેવગઢ બારિયા તાલુકાના નગવાવ ગ્રામ પંચાયતમાં વિકાસના મુદ્દાઓને લઈને ગ્રામજનોએ ગ્રામ સભાનો બહિષ્કાર કર્યો હતો। વર્ષોથી વિકાસથી વંચિત રહેલા આ ગામના રહેવાસીઓએ સરપંચને લેખિત પત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો, જેના કારણે ગ્રામ સભા યોજાતા પહેલા જ રદ થઈ ગઈ। નગવાવ ગ્રામજનો લાંબા સમયથી રસ્તા, પાણી, વીજળી અને અન્ય મૂળભૂત સુવિધાઓના વિકાસ કાર્યો માટે તરસી રહ્યા છે, જેમાં સરકાર તરફથી નિમણૂક કરાયેલા તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સરકારી અધિકારીઓની ગેરહાજરીને કારણે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે અમારે રજૂઆત કોને કરવી, સરકારી અધિકારીઓ આવ્યા વિના ગ્રામ સભા કેવી રીતે થઈ શકે, એવા પ્રશ્નો ઉઠાવતા ગ્રામજનોએ ગ્રામ સભાનો બહિષ્કાર કરી દીધો હતો। પહેલા પણ વારંવાર ગ્રામ સભાઓ યોજાઈ છે, પરંતુ તેમાં સરકારી અધિકારીઓની હાજરી વિના કોઈ નિર્ણય લેવાયા નથી। આજે 2 ઓક્ટોબર ગાંધીજીના અહિંસા અને સત્યાગ્રહના સિદ્ધાંતોને અનુસરીને લેખિત અરજી આપી વિરોધ વ્યક્ત કર્યો છે। સરકારી અધિકારીઓની હાજરી વિના આવી બેઠકો માત્ર નામનું પ્રદર્શન છે। નગવાવ ગામની આ ઘટના ગ્રામીણ વિસ્તારોમાં પંચાયતી રાજ વ્યવસ્થાની કામગીરી પર પ્રશ્નો ઉભા કરે છે। પરમાર અર્જુનભાઈ કનુભાઈ, ગામ નગવાવ। શું થયું હતું તમારી જોડે? મારે ઘરે જવાનો રસ્તો જે છે એ જેસીબીથી સુભાષ રાયસિંહ અને નગીન જયસિંહ એમણે તોડી નાખ્યો છે। જેસીબીથી 5 ફૂટ ઊંડો ખાડો પાડી દીધો છે। બીજી મારે ઘરેથી બહાર જવા માટે બીજો કોઈ રસ્તો જ નથી, ગાડી જાય એવું છે જ નહીં, જવા આવવાની બહુ તકલીફ પડે છે। મારે ઘરેથી અહીંયા પ્રાથમિક શાળામાં લગભગ 15 છોકરા ભણવા આવે છે અને એમને પણ શાળામાં જવા માટે બહુ તકલીફ છે। અરેગ્યુલર પણ છોકરાઓ થઈ ગયા છે। રોડ તોડવાનું કારણ શું? એમની કોઈ રાજકીય દબાણના કારણોસર તોડીને। આ રોડ કે કઈ સાલમાં બન્યો હતો? 13-14માં બન્યો છે, 17-18માં બન્યો છે। એટલે એકનો એક રોડ 13-14 ને 17? હા, એકનો એક જ સાઈડ। હા, કયા ફળિયામાં છે રોડ? પટેલ ફળિયામાં। ને ક્યાંથી ક્યાં જોયો? કેટલા મીટર હશે? 300 મીટર છે। 300 મીટર? એક વારનો 100 મીટર છે, એક વારનો 300 મીટર છે। અને એ ઘણીવાર એવું કહે છે કે અમે પ્રાઇવેટ રસ્તો બનાવ્યો છે, અને નકલ આમાં અમારી પાસે પુરાવો છે કે હા, કે સરકારી નાણે રસ્તો બન્યો છે। અને વધારે અમે કહીએ છીએ તો ફોનમાં ધમકી આપે છે, એ અમારી પાસે રેકોર્ડિંગનું પ્રૂફ પણ છે। કેવી ધમકી આપે છે? મારી નાખવાની ધમકી આપે છે। કોના દ્વારા આપવામાં આવે? એ ભાઈએ નગીન જયસિંહ સરપંચ, અમારા સરપંચ શ્રી જોડે વાત કરી છે, એમાં ધમકી આપે છે, ન બોલવાના શબ્દો પણ બોલે છે। મારું નામ પરમાર સંજય કુમાર જવાહરભાઈ છે। નગવાવ ગ્રામ પંચાયતમાં હું સરપંચ તરીકે છું। આજે 2 ઓક્ટોબરના રોજ જે સરકારશ્રીના નિર્ણય મુજબ આજે ગ્રામસભા યોજવાની હતી, મેં ટેલિફોનિક જાણ ગ્રામ લોકોને કરી હતી, બધા લોકો આવ્યા હતા, પરંતુ ગ્રામસભામાં જે મૂકેલા અધિકારીઓ આવ્યા નહોતા। તલાટી સાહેબ આવ્યા હતા, પરંતુ ગ્રામ લોકોના જો પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે સક્ષમ અધિકારી નહોતા, જેથી ગ્રામ લોકોએ વિરોધ કર્યો અને આજની ગ્રામસભા મુલતવી રાખી છે। અને 2-3 ગ્રામ લોકોના પ્રશ્નો સોલ્વ થયા નથી, એટલે એ પ્રશ્નો સોલ્વ થાય પછી નવી તારીખ ગ્રામસભાની માંગી છે, અને એ ટીડીઓ સાહેબ સુધી રજૂઆત કરી। ટીડીઓ સાહેબને ચાલુ ગ્રામસભા દરમિયાન મેં ફોન કર્યો કે અહીંયા આપણે ગ્રામ લોકોના પ્રશ્નોનો જવાબ આપવાનો છે, ત્યારે ટીડીઓ સાહેબે ઉડાઉ જવાબ ફોનમાં આપ્યો કે તો સરપંચની જવાબદારી હોય, તમે જેમ તેમ ગ્રામસભા યોજી દો। પણ લોકો અત્યારે ગામના એજ્યુકેશનવાળા છે, એટલે એ લોકો સાંભળ્યું નહીં અને અમને લેખિતમાં બહિષ્કારનો પત્ર આપ્યો છે, જે અમારે સ્વીકારવો પડ્યો। અને હવે જિલ્લા સુધી બી મારે જાણ કરવી પડશે કે આ લોકોને એમના પ્રશ્નોના સોલ્યુશન કરી અને નવી ગ્રામસભા માટેની તારીખ આપે। ગ્રામજનોનો પ્રશ્ન શું હતા? ગ્રામજનોના પ્રશ્ન એ હતા કે વારે ઘડીએ કોઈ બી પ્રશ્નો હોય તો અમે સરપંચ તરીકે હું તલાટી સુધી જાણ કરું, ટીડીઓ સાહેબને જાણ કરું, પણ અમને યોગ્ય જવાબો કે મળતા નથી, યોગ્ય કામો પણ અમારા થયા નથી। ઘણી બધી રજૂઆતો કરવા છતાં મારે સૌથી પહેલી રજૂઆત ગામના વીસીઈની છે કે એ પંચાયત પર આવતા નથી અને બીજા જોડે કામ કરાવે છે। વીસીઈનો જે
કોડ હોય એ અન્ય વ્યક્તિને આપેલો હોય, જેથી કરી એ અન્ય વ્યક્તિ અને આ વીસી બંને મળી પૈસા લે છે. અને ઘણા બધા પૈસા લેવાની ફરિયાદ ગામ લોકોએ મને કરી છે. ત્યારે એક ભાઈએ રૂબરૂ પૈસા કેમ માંગો છો કરીને ફોન કરતા એ ભાઈ પર મને ધમકી આપે છે એવું કરી ફરિયાદ કરી અને એ ભાઈને જામીન લેવડાવ્યા. વીસી બદલવા માટે ઘણા બધા અમે નિયમો અનુસાર તલાટીના ઠરાવો કર્યા, ગ્રામસભાના ઠરાવો કર્યા. મેં મારા લેટર પર પણ રજૂઆત કરી, ટીડીઓ સાહેબને આપ્યું, દાહોદ પણ મેં રજૂઆત કરી. તો ગોળ ગોળ ફરી અને મને ઉડાવ જવાબ આપે છે. મારું આ કોઈ કામ કરતા નથી. 3 વર્ષથી હું વીસી બદલવાનો પ્રયાસ કરું છું પણ હજુ સુધી થયો નથી. અને મને કોઈ એફઆઈઆર થઈ હશે એની પીડીઓ મોકલી અને કહે છે કે આનો અભ્યાસ કરો, વીસી બદલવો હોય તો આવા મને ઉડાવ જવાબ મળે છે. અને ગામમાં એક જગ્યાએ સરકારી રસ્તો તોડ્યો છે, એ પણ અમે ઘણી બધી રજૂઆતો કરી, ઘણી બધી અરજીઓ કરી. સરપંચ તરીકે મેં પણ અરજી કરી છે, છતાં પણ અમને એમાં કંઈ જ રિઝલ્ટ મળ્યું નથી. એટલે આવા બધા પ્રશ્નોના લીધે ગામ લોકોએ તદ્દન વિરોધ કર્યો કે અમે ગ્રામસભામાં રજૂઆત કરીએ છીએ, અમારું કોઈ સાંભળતું નથી, અમારું કોઈ કામ થતું નથી. એટલે આ 2-3 રજૂઆતો પૂરી કરે પછી અમને નવી ગ્રામસભાની તારીખ આપે તો અમે ગ્રામસભા યોજીશું. આપની સરપંચાઈમાં કેટલો સમય થયો? BS9 TV ન્યૂઝ સાથે મુસ્તાફ મફત, દેવગઢ બારિયા.